અશોકભાઈ, એક કામ હતું. બોલો. તમે ઓળખો છો ને પેલા સુનિલભાઈને, જ્યાં હું અને ભાભી બ્લાઉઝ ને એવું સીવડાવીએ છીએ? હું કોઈને નથી ઓળખતો, હું ખાલી મને પોતાને ઓળખું છું. હા, તો હું તમને એક એડ્રેસ મોકલી દઉં છું. ત્યાં જઈને મારી અને ભાભીની સાડી બ્લાઉઝ લેતા આવશો જ્યારે પાછા આવો ત્યારે. તમારો નોકર શું? અરે નાના ભાઈ, એવી વાત નથી. તો એમાં એવું છે ને કે સુનિલભાઈ આજે બહારગામ જવાના છે, 5 દિવસ પછી આવશે અને મારે જવું છે મારા પપ્પાના ઘરે. મારા પપ્પાનો બર્થડે છે ને એટલે તો એ સાડી પહેરવી હતી. છો મારા છે ને એવી કઈ નવરાઈ નથી, સમજ્યા? અને આ બધું તમે સિંધા સિંધ હું કામ કરો છો એ મને ખબર પડી ગઈ. ભાઈ, હવે પાછી પહેલા જેવી વાત નહીં કરતા. તો કઈ વાત કરું? મેં તમને પહેલાય કેટલી વાર સમજાવ્યા છે કે મારા મનના ખૂણામાં એવી વાત નથી પડી અને તમે છો કે મનના ખૂણામાં વાત નથી પડી, પણ તમારા મગજમાં પડી છે. હે ભગવાન! અશોકભાઈ, હું તમને કેટલી વાર કહું, અમારા બેય ભાઈ બહેનના મન મગજમાં ક્યાંય એવી વાત નથી, એટલે મહેરબાની કરીને ફરીથી એ ચેપ્ટર ચાલુ નહીં કર. બસ તું હવે બોલવાનું બંધ કર. અત્યાર સુધી તમે કર્યું છે, પણ હવે તુકારો કરવો પડશે એવું લાગે છે. મેં તને આ નોકરી તારી ભાઈને કરું છું એટલે તું આમ બધા ઓર્ડર ફેંકશો ને મને, આ કરી નાખો ને આ કરી નાખો. મેં તમને પહેલાય કીધું ને હજુ એ કહું છું, હું મારા મનમાં એવું કંઈ જ નથી. મારા ભાઈને ત્યાં નોકરી કરો તો એમાં શું થઈ ગયું? અને મારો ભાઈ તમને પગાર પણ એટલો જ આપે છે ને કે જેટલો તમે બહાર નોકરી કરો ને તમને મળે. વાત જ એ છે ને, આગળ ડબલ પગાર આપતો હોત ને તોય હું કામ કરત. શું થયો છો? હા જો ને ઓર્ડર કરે છે. હું ઓર્ડર કરું છું તમને? હું તમને ભાઈ કહીને વાત કરું છું, તેમ છતાંય તમે મારી સાથે આવી રીતે કેમ બોલો છો? જુઓ ને ભાભી, આ કેવી રીતે બોલે છે મારી સામે. મેં ખાલી એમને એવું કીધું કે સુનિલભાઈને ત્યાંથી આપણા બ્લાઉઝ ને સાડી લેતા આવે, કેમ કે સુનિલભાઈ હમણાં બહારગામ જશે ને તો 5-6 દિવસ એમની દુકાન બંધ થશે. તો ભાઈ છે કે મારી સાથે એવી વાત કરે છે કે હું તમારા ભાઈને ત્યાં નોકરી કરું છું એટલે તમે ઓર્ડર ફેંકો છો. સવાલ જ નથી ને. જો અશોક, એમાં એ વાત ક્યાં આવી કે તમે એના ભાઈને ત્યાં નોકરી કરો છો? ઘરના મેમ્બર છો, બહાર જાઓ છો એટલે બિચારીને તમને ચીધું છે કે લેતા આવજો. એક વાત ખબર નથી પડતી કે તું જેની ઘરવાળી છે તું એની બાજુ નથી રહેતી, એની વિરોધમાં જઈને ઊભી રહી જાશો. એમાં વિરોધની વાત ક્યાં આવી? અત્યારે નાના ભાઈ ઘરે નથી તો એ બિચારીને નાના મોટા કંઈ કામ હોય તો કોને ચીંધે? તમને જ ચીંધવાની છે ને, તો એ કરવામાં કંઈ તમે નાના નથી થઈ જવાના છો. એનો ભાઈ અહીંયા જ છે ને, આ સિટીમાં જ છે, તો એને ફોન કરીને કહેવાય ને. પણ એ તો મોટો શેઠ છે એવું આના મનમાં છે, એટલે એને તો એ કંઈ કામ સિંધે જ નહીં. મોટા ભાઈ, શું બોલો છો તમે? હું તમને મારા સગા ભાઈની જેમ માનું છું, જેમ દેવાંગ છે ને એમ તમે છો મારા માટે. પણ તમે છો કે બસ હંમેશા ઊંધું જ વિચારતા ફરો છો? ઊંધો નહીં, હું જે વિચારું છું ને એ સીધું જ વિચારું છું. જો અશોક, હવે છે ને એ સાસરે આવી ગઈ છે, એટલે સાસરે આવી ગયા પછી દીકરી નાની નાની વાત માટેના ઘરનાને ન કીધાકીધ કરો. તમે આજે સાંજે આવો એટલે એને જે વસ્તુ મંગાવી છે ને એ લેતા આવજો. એટલે તું ઓર્ડર કરશો? ભલે ઘરવાળી હોય હો, મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે, તને ખબર છે ને. ભાભી, હા, મોટા ભાઈ રહેવા દો. ફરીથી વાત ઝઘડા ઉપર ને મારામારી ઉપર આવી જશે. અને આપણે કોઈ ચર્ચા જ નથી કરવી. હું પોતે લઈ આવીશ, હું રિક્ષામાં જઈને લઈ આવીશ. અને તને એટલી બધી હવા હોય ને તો તારા ભાઈને તમતાર નોકરી મૂકી દો. આપણે કાંઈ તમતાર એવી કઈ ગરજ નથી. અશોક, મર્યાદામાં રહીને એની સાથે વાત કરો. જેઠ છો, આવી તોછડાઈથી શું કામ વાત કરો છો? તું તારા કામ કરીને આવે. ભાઈ, તમને જેમ ઠીક લાગતું હોય ને તેમ કરો. તમે ત્યાં 2 વર્ષથી નોકરી કરો છો. મારો ભાઈ તો તમને જરાય ટોર્ચર નથી કરતો, પણ તમે ઘરમાં મને એવી રીતે ટોર્ચર કરો છો કે જાણે નોકરી કરીને મારા ઉપર ઉપકાર કરતા હોય. મારી સાથે જે આ તું તારીથી વાત કરો છો ને એ તમારા પદને શોભા નથી આપતો. શોભા આપે કે ન આપે સમજ્યા તમે? પણ હવે છે ને આજ પછી કોઈથી કામ નહીં ચિંતા. એને જે કંઈ પણ કીધું એ વાતને મગજમાં ન લેતું. મને એ વાતનું દુઃખ નથી ભાભી કે મારી સાથે તું તારી કરે છે. દુઃખ તો એ વાતનું છે કે જોવા જઈએ તો મારા ભાઈએ એમના ઉપર એહસાન જ કર્યું છે, છતાંય મારો ભાઈ ક્યારેય એવું નથી બતાવતું કે એહસાન કરે છે. તેમ છતાંય મોટા ભાઈ હંમેશા મારા ભાઈનું અપમાન કરે છે, અને કોઈ બેન એવું તો સહન ન જ કરી શકે ને. યાર, માર્કેટ સિનારીઓ ખરાબ છે છતાં પણ ટ્રેડ માર્યો. યાર, મને ખબર નહીં પડતી હોય કે ના પાડી હતી તો આવો ધંધો ના કરાય. તો કેવો ધંધો કરાય?
સુભાઈ શું ચાલી રહ્યું છે મને કહેશો? મેં ગઈકાલે તમને ફોન કરીને કીધું હતું ને કે માર્કેટમાં ખાલી નજર નાખવાની છે, તમારે બેસવાનું છે અને કોઈ પ્રોપર ટ્રેડ મળે ને તો જ તમારે વર્ક કરવાનું છે, નકર નથી કરવાનું. વાહ વાહ ભાઈ વાહ. એટલે આ તમારા બેને ફોન કરી જ દીધો એમ ને? એવો ફોન? અને શેના ફોનની તમે વાત કરો છો? મારા ઉપર કોઈ ફોન નથી આવ્યો. હવે ભોળા બનોમાં બરોબર, અને આ મને વાંકમાં નાખી દીધો ને. અશોકભાઈ, હું તમને વાંકમાં નથી નાખતો, તમારી ભૂલ બતાવું છું. હા, તમે જે રિસ્ક વાળો ટ્રેડ પસંદ કર્યો હતો એના કરતાં કોઈ સારો ટ્રેન્ડ મળ્યો હોત. એલાય આ રિસ્કમાં ક્યારે સિક્સ લાગી જાય ને કઈ નક્કી ન હોય, પણ જીવનમાં છે ને રિસ્ક જ લેવાનું હોય. તમને બરોબર. ખબર છે, તમે 1 લાખની કેપિટલનું નુકસાન કર્યું છે. હા, 1 લાખની કેપિટલ બનાવતા આપણને અઠવાડિયાનો સમય જશે, 15 દિવસનો સમય જશે, પણ નહીં. હા, તમે તો 1 લાખની આટલી મોટી કેપિટલને વેડફી નાખી. શું છો તમે? તમે ભાઈ ને બેન બે ખરખા છો. હે? મતલબ તમે કઈ વાતને કયા બેઝિસ ઉપર ને ક્યાં લઈ જઈ રહ્યા છો મને એ નથી સમજાતું. કહું ને, અહીંયા હું નોકરી કરતો હતો ને ઘરે મને નોકર બનાવી નાખ્યો. હે? એ મારું ઘર છે તોય આ વહુ બટા કે એમ જ મારે કરવાનું. આ તમારી બેન તો મારી ઉપર આમ મને ગુલામની જેમ રાખતા હતા. શું ભાઈ, તમે બંને વાતોને અહીંયા મિક્સઅપ ના કરો. હા, ઓફિસ છે અને અહીંયા જે કેપિટલ પડ્યું છે મારા એકલાનું નથી. એ કેપિટલ બેપિટલ છે ને એ હવે તારી પાસે રાખજો. અને બીજી વાત એ કે હવે છે ને મારા એ નોકરી જ નથી કરવી, એટલે ખોટી હવા તો કોઈ ન કરો મારી સામે. હું તમને બાંધીને રાખવા નથી માંગતો, તમારી ભૂલ દર્શાવી રહ્યો છું અને તમને તમારી ભૂલ નથી દેખાતી. નહીં, મને મારી ભૂલ દેખાતી જ નથી. તને તારો વાહો દેખાય છે તો મને મારી ભૂલ દેખાય. હે? કોઈ વ્યક્તિ પોતાનો છોડો ને, મને તો એમ હતું કે હું તમને કહીશ ને તો બીજી વખત તમે એમ કહેશો કે હું ધ્યાન રાખીશ, પણ હવે જે વ્યક્તિને પોતાની ભૂલ પણ સમજવાનો સમય નથી મળતો કે વિચાર નથી આવતો, એ વ્યક્તિને બીજી તો કઈ વાત સમજાવી શકે? એ કઈ વાત હું ન સમજુ. સમજો તું મારો હિસાબ કરી નાખજે, બપોર પછી હું હિસાબ લઈ જાય. એ ઉલટાના 60,000 તમારે આપવાના થશે કંપનીને. અરે, લાખ રૂપિયાનું ગજબના માણસ યાર. શું કરે છે? બા, વિચારતી હતી કે આજે બટેકાનું શાક કરી દઉં. બા, એક વાત કહું તમને? હા કે આ અશોકભાઈને તમે સમજાવતા હોય તો? કોઈ વ્યક્તિ પત્નીનું સાંભળે કે ના સાંભળે, પોતાના બોસનું સાંભળે કે ના સાંભળે, પણ એક માં જ્યારે એને પ્રેમથી વાલથી સમજાવે ને તો એની વાત તો એ સમજી જ શકે. તો શું કે છે? તમને તો ખબર જ છે ને કે અશોકભાઈને જ્યારે કોઈ નોકરી નહોતું આપતું ને ત્યારે મારા ભાઈએ એમને સાચવા છે, અને મારો ભાઈ ક્યારેય એવું એમને જતાવતોય નથી કે મેં તમને કામ ધંધો આપ્યો છે, મેં તમને સાચવ્યા છે. પણ તેમ છતાંય અશોકભાઈ એમની સાથે એવી રીતે વર્તન કરે છે ને કે જાણે અશોકભાઈ શેઠ હોય અને મારો ભાઈ નોકર હોય. એનો મગજ જ એવો છે. હું ઘણી વખત એને સમજાવું કે તારા મગજને શાંત રાખ અને જેની સાથે વાત કરે ને એ સમજી વિચારીને વાત કર, પણ એ કોઈ વાતમાં સમજતો જ નથી. પણ બા, જો તમે એમને નહીં સમજાવો તો લાંબો સમય એ મારા ભાઈની ઓફિસમાં નહીં ટકે. અને એટલું જ નહીં, અત્યારે પણ મારા ભાઈને એમના ઉપર ગુસ્સો તો આવતો જ હશે, પણ છતાંય એટલે ચૂપ હશે કેમ કે એ મારા જેઠ છે. હું સમજાવવાની કોશિશ કરીશ ફરી વાર એને. જુઓ બા, સીધી વાત છે કે અશોકભાઈને બીજે ક્યાંય કોઈ નોકરી મળે એમ છે નહીં. જે રીતે એમની નોકરીમાંથી છૂટ્યા હતા ને એના પછી એ બધી જગ્યાએ ભોગવાઈ ગયા છે, અને કોઈ એવું છે નહીં કે જે એમના ઉપર વિશ્વાસ કરી શકે સિવાય કે મારો ભાઈ. બધી જ વાતની ખબર છે. હું એને સમજાવીને થાકી ગઈ કે એક તારી નોકરી છૂટી ગઈ, આ દેવાંગ તને સંભાળે છે તો પછી એની સાથે શું શાંતિથી નોકરી કરને, એ કેમ કરને, પણ સમજતો નથી. છતાં બેટા હું એને સમજાવવાની કોશિશ કરીશ. ઠીક છે બા. આમ પણ
જે માણસને મહેનત વગર મળી ગઈ હોય ને સફળતા, એ ક્યારેય એ સફળતાને પચાવી નથી શકતા. અને લગભગ અશોકભાઈનું પણ એવું જ છે. હા, હવે તને છે ને એક સરપ્રાઈઝ આપવાની છે. શું મારા માટે કંઈ ગિફ્ટ લઈ આવવાના છો? હા, ગિફ્ટનો તો હું ઢગલો કરી દઈશ. સરસ, શું લઈ આવવાના છો હવે એ કહી દો. આટલું કહી દીધું તો. અરે સરપ્રાઈઝ થોડી કોઈને કહેવાની હોય. ભાઈ અત્યારમાં આવી ગયા તમે ઓફિસથી? હવે તારે પંચાયત કરવાની જરૂર નથી, બરોબર? હું તો ખાલી પૂછું છું ભાઈ. અને તારે પૂછવાની હવે જરૂર નહીં પડે. અને નિકિતા, હવે છે ને આ ઘરમાં તારે રાજ કરવાનું છે. આને છે ને દબાવમાં રાખવાની છે. રાજ? શેનું રાજ? આ ઘરમાં રાજ. આ ઘર છે, રાજમહેલ નથી. રાજમહેલ જ તમે બનાવી દીધો છે અને એના રાણી તમે છો. અશોક, વાત શું છે? કંઈ પણ બોલો છો તમે. આપણે લોકો એક પરિવારમાં રહીએ છીએ. અહીંયા કોઈને રાજગાદીએ નથી ચડવાનું કે તમે આ રીતે વાત કરો છો મારી સાથે? એમ સમજણ તો બહુ લાગે છે તમારામાં, હે? પણ સમજણો બહુ મારા માટે છે ને દુઃખદાયક છે. ભાભી, શું થયું છે ભાઈને? કેમ આવી રીતે વાતો કરે છે? ખબર નથી, મને આવીને કહે છે કે તને સરપ્રાઈઝ આપીશ ને. અશોક, જે કંઈ પણ વાત હોય મુદ્દાની વાત કરી દો ને. અરે મુદ્દાની વાત કરીને પણ સમય આવે ત્યારે. ખાલી તું જોતી જા. અને હવે છે ને આ ઓર્ડર કાંઈ મને નહીં કરી શકે. એક કઈ ઓર્ડર નહીં, બધાય ઓર્ડર તમને અમે કેન્સલ. ઓર્ડર નથી કરતી ને મારે ઓર્ડર કરવાય નથી. એ ખોટું હું કામ બોલશો, હે? અશોક, એ તું સાનું મની રહે. હી ઓર્ડર તો કરતી જ હતી પણ હું છે ને કેન્સલ કરી નાખતો હતો. અશોકભાઈ, તમારા આવા વર્તનના લીધે જ આપણા પરિવારમાં, સંબંધીઓમાં, સમાજમાં ક્યાંય તમારું માન નથી. મારે માન જોતુંય નથી. તારી જેવા વ્યક્તિ આવા ઘરમાં રહેતા હોય ને આ ઘરમાં, હે, તો માન હું ને અપમાન હું. મેં શું કર્યું છે? તમારી સાથે આવી રીતે કેમ વાત કરો છો હંમેશા? અશોક, મને તો એ નથી સમજાતું કે એ બિચારીની પાછળ તમે આટલા પડી શું કામે ગયા છો? મેં નોકરી અપાવી ને મારા ભાઈને ત્યાં, એ મારી ભૂલ. અરે તું પણ હવે વાતમાં નોકરીનું યાદ ન કરાવે. પણ હું એમને કઈ નથી કહેતી ભાભી, તોય મારી સાથે એવું વર્તન કર્યા કરે છે. જો મારી વાત સાંભળ. હવે તું છે ને બહુ વધારે પડતું એવું નહીં બોલતી હો. નકર પછી મારા ભાઈને એક ફોન કરે ને અરે તો પછી ડાયરેક્ટ છે ને તું તારા બાપની ને વહી જાય. આ જુઓ ભાભી, એ હવે તમને ક્યારેય કાંઈ નહીં કહે. હવે તમે છે ને વાતમાં એને એના ભાઈનું ન સંભળાવતા. નાના બાળકની જેમ કરે છે. લાવો ને ભાભી, હું તો ચણા લેવા આવી હતી, પલાળવા છે મારે. તમારે જે કરવું હોય ને ભાઈ તે કરો. હવે તમને ઠીક લાગે તો નોકરી કરો, ઠીક ના લાગે તો ના કરો. મને ના સંભળાવ્યા કરો. ખાલી ખોટા ગામ સંભળાવો છો તું. બસ જો આવી રીતે છે ને કામ સોંપી દેવાનું તો જ એને ભાન થાય. અશોક, એ એમને નહીં કામ કરે જ છે. તમારી નજરમાં મને એ નથી સમજાતું કે કેમ આટલી ખૂંચે છે. એ તને ખબર ન પડે, તું હાવ ભોળી છો ને એટલે સમજે તો. બોલ ભાઈ. હા બેન, મેં તને ફોન એટલા માટે કર્યો હતો કે હા, અશોકભાઈ શું કરે છે? એ આવ્યા કેમ નહીં હજી સુધી? નથી આવ્યા? હા, ઓફિસે નથી આવ્યા એ. તો ખબર નહીં, ગયા હશે કશે બહાર. જો બેન, ગઈકાલે થોડું ઘણું બોલવા ચાલવાનું થયું હતું. કેમ? એમણે લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. મેં ના પાડી હતી છતાં પણ એ ભૂલ કરી. એટલે મેં એમને માત્ર સમજાવ્યા કે આ ભૂલ કરવાથી આટલું નુકસાન થયું છે તો બીજી વખત ધ્યાન રાખજો. હા, તો ગુસ્સામાં બોલીને ગયા કે આજ પછી મારે તમારી નીચે કામ નથી કરવું. તમે બંને ભાઈ બહેન સરખા છો અને હવે પછી આ ઓફિસમાં પગ મૂકે એ બીજો. હવે જોકે આમને તો છે ને એક શબ્દ પણ આપણાથી કહેવાય જાય તો એવું લાગે છે કે આપણે એમને ટોર્ચર કરીએ છીએ. એમને કંઈ કહેવાતું જ નથી. મને તો એવું લાગતું હતું કે હકીકતમાં હું એનો શેઠ નહીં પણ એ મારા શેઠ છે. અને જો આવું તો એમણે ઘણીવાર કર્યું છે અને ઘણીવાર બોલીને પાછા પણ આવતા રહે છે. દયા ડાકણને ખાઈ કે છે ને, એ આ અમારા અશોકભાઈ સાબિત પણ કરે છે. હા, પણ અત્યારમાં એ ક્યાં ગયા છે? ઘરે નથી? કંઈ જ ખબર નથી ભાઈ. અને હું તો છે ને હવે એમની સામે આવતા પણ ડરું છું. હું સામે પણ જાઉં ને તોય મને બે શબ્દ તો સંભળાવીને જ જાય. એક મોકો નથી છોડતા મને સંભળાવવાનો. કોઈ કામ સોંપું તો એમને એવું લાગે કે હું એટલા માટે સોંપું છું કેમ કે હું એમને નોકર માનું છું. અરે હું તમને મોટા ભાઈ જેવા માનું છું, એ વાત એમને ગળે જ નથી ઉતરતી.
સમજાતું નથી કે શું થયું છે એમના મગજને. આવી રીતે કોઈ વર્તન કરતું હશે. એ પહેલેથી એ વાત છે, એવું કંઈ નવું નથી. હા પણ જો બેન, હું તો એટલા માટે પ્રયત્ન કરતો રહું છું કે તમારા ઘરની પરિસ્થિતિથી હું વાકેફ છું. હા જીજાજી હા બહાર દેશમાં નોકરી કરે છે, એનું દેવું છે તમારા ઉપર. એવું એમને સમજાય છે? એમને પડી છે કંઈ? ખબર જાણે કેમ ના હોય. અરે આટલી લોન લીધી છે ત્યારે એ વિદેશ પહોંચ્યા છે, અને આ એમના ભાઈ છે કે જેને ખબર નહીં કઈ વાતનું અભિમાન છે. છતાંય તે બેન, હા તો અહીંયા શેર માર્કેટમાં હું એમને શીખવી રહ્યો હતો અને જે કંઈ પણ નફો થતો હતો બધા એમને જ આપતો હતો. તો એમના માટે સારું હતું ને કે અહીંયા બેઠા બેઠા થોડુંક વધારે શીખત. અને આમ પણ હા નોકરીનું બાનું કાઢીને ગયા છે તો, અને આમ પણ નોકરી ક્યાં નથી મળવાની બેન. હા નોકરી મળી જાય પછી અહીંયા આવવાનું બંધ કરી દે તો હું ક્યાં કંઈ કહેવાનો હતો. પણ ભાઈ, તને લાગે છે કે એમને નોકરી મળશે? મને તો નથી લાગતું. કેમ કે નોકરી કરવા માટે છે ને નમીને રહેવું પડે, અને આ સાહેબને બધાને નમાવીને રહેવું છે. પોતાની જ વાત સાચી મનાવવી છે. આવી રીતે નોકરી ન થાય, અને એટલા માટે જે ત્યાં પડ્યા છે. એમને ખબર છે કે તું કોઈ પણ સંજોગે સંબંધો ખરાબ નહીં થવા દે, અને એ તને નીચે રાખી શકશે એટલા માટે ત્યાં નોકરી કરે છે. બાકી આ ત્યાં આવે એવા નથી. સાચી વાત છે બેન, પણ જો હાલની પરિસ્થિતિને જોતા મારા ખ્યાલથી મને એવું લાગે છે કે એમણે અહીંયા આવવું જોઈએ, અથવા તો કોઈ સારી નોકરીની શોધ કરવી જોઈએ. ભાઈ તું શું કામ ને આમાં ઇન્ટરફિયર કરે છે મને કહે. તું જ્યાં સારું કરવા જાય છે ને ત્યાં એ ખરાબ કરવાની કોશિશ કરે છે. છોડી દે ને એને એના હાલ ઉપર. ના ના, એવું કંઈ નથી કરવું. આપણે આપણું કર્મ કરવાનું હોય, બાકી તો બધું ભગવાનના આધારે રાખીએ. એક કામ કર, જો તમે લોકો સમજાવો અને તમને એવું લાગે ને કે નથી સમજતા તો મને ફરી એકવાર ફોન કરજે. હું ત્યાં આવીશ અને હું મારી રીતે એક પ્રયત્ન કરીશ. જીવી તારી ઈચ્છા. ચલ મૂકું, બાય. કેટલું લાગણીશીલ છે મારો ભાઈ, પણ એક છે અમારા જેઠ. ભાભી, મોટા ભાઈ ક્યાં છે? બારે ગયા છે. પણ એ ઓફિસ નથી ગયા? ના, કેમ? એ બીજી નોકરી શોધવા ગયા છે. પણ એ તો મારા ભાઈને ત્યાં નોકરી કરે છે, તો પછી બીજી નોકરી શોધવા? કંઈ ખબર નથી કે એના મગજમાં શું ચાલે છે. મને એવું લાગે છે કે એ બીજી જગ્યાએ નોકરી ગોતવા માટે ગયા છે. ભાભી, શું બીજી જગ્યાએ નોકરી કરશે ત્યાં એને એના શેઠ કંઈ નહીં કહે? આમ જ બેસાડી રાખશે કે ભાઈ તું બેસ, હું તને પગાર આપું, એવું કહે છે? એવું નહીં કહે. અને એ વાત તને ને મને બેયને બહુ સારી રીતે ખબર છે. તો પછી એ વાત ભાઈ કેમ નથી સમજતા? એ નહીં સમજે, કેમ કે સ્વીકારવું એના સ્વભાવમાં છે જ નહીં. જો એને એની ભૂલ સમજાતી હોત, એ એની ભૂલને સ્વીકારી લેતા હોત તો આ કંઈ પ્રોબ્લેમ જ નહોતી ને. તમને પણ ખબર છે ભાભી કે એમના હેસિયત અને એમના લેવલ કરતાં અનેક ગણો વધારે પગાર મારો ભાઈ આપે છે. તેમ છતાં એ આવું કરે છે તો શું મને કે મારા ભાઈને દુઃખ નહીં લાગતું હોય? લાગતું હશે ગોપી. અને સાચું કહું, આ બધી વાતથી જે આપણા ઘરમાં પરિસ્થિતિ ઊભી થઈ છે ને, એનાથી વધારે મને દુઃખ થાય છે. એ કેટલી વાર કેટલી જગ્યાએ નોકરી માટે ગયા હશે. ક્યારેક ક્યારેક તો ઇન્ટરવ્યૂ આપવા જાય ને તો એવું લાગે કે સામેવાળો આનું નહીં પણ આ સામેવાળાનું ઇન્ટરવ્યૂ લે છે. મહાન છે ને, એમને લાગે છે કે હું એક જ હોશિયાર છું આ દુનિયામાં, બાકી બધા બેવકૂફ છે. બીજું તો ઠીક, પણ હું કહું છું કે નોકરી મળી જાય ને તો સારું. આ એક ઝંઝટમાંથી આપણે નીકળીએ અને મારા ભાઈને પણ થોડી શાંતિ મળે. તને લાગે છે કદાચ એને નવી જગ્યાએ નોકરી મળી જશે તો એ જાજો સમય ટકશે? નહીં ટકે, ખબર છે, પણ લગભગ એમનું અભિમાન તો તૂટશે. અને હું એવું જ ઈચ્છું છું કે આ એમની જે ખોટી હવા છે ને એ હવા છૂટી જાય તો વધારે સારું રહેશે. ભાભી, સંભળાવતી નથી પણ ખાલી કહું છું કે મોટા ભાઈની ભૂલના કારણે મારા ભાઈને 1 લાખનું નુકસાન ગયું છે. તેમ છતાંય મારો ભાઈ ચૂપ છે, અને એ ચૂપીનો મતલબ મને લાગે છે કે મોટા ભાઈ બેવકૂફી સમજે છે. તમે એના પત્ની છો એટલે તમે થોડુંક સમજાવી શકો તો પ્લીઝ સમજાવજો કે જો બીજી ક્યાંય નોકરી ન મળે ને તો પોતાના અભિમાનને એક સાઈડ કરીને મારા ભાઈને ત્યાં શાંતિથી પડ્યા રહે. ક્યાંક એવું ન થાય કે આ લોન આપણે ભરી ન શકીએ અને એના કારણે આ ઘર પણ કબજે લઈ લે બેંકવાળા.
ભગવાન થોડી ઘણી સદબુદ્ધિ મારા ઘરવાળાને દે. આજે એની અંદર આઈ એમ સમથિંગ વાળો ઈગો છે ને એ થોડોક સાઈડમાં જાય અને ક્યાંક ટકે ક્યાંક ખબર નહીં આજે શું થશે. કાં તો નોકરી મળશે અને કાં પછી હતા એમને પાછા આવશે. શું કાઢું તમારા ફ્રીજમાંથી? આ પેલો ડબ્બો હતો ને, શેનો ડબ્બો? પેલો અથાણાનો. અથાણાનો ડબ્બો મેં ક્યારનો બારે મૂકી દીધો છે. મૂકી દીધો? હા, સારું સારું. બા, અશોકને જોયા કે? ના ભાઈ, ક્યાં ગયો છે? તને નથી ખબર? મને ખબર હોય તો હું તમને પૂછું. સવારના ક્યાંય દેખાતાય નથી અને પાછા કીધા વગર ના ગયા છે. કઈને ગયા હોય તો ખબર પડે આપણને. મારી સાથે તો વાતે કરતો નથી. હું એને કહું ને ઘડીક વાર બેસ, મારે આમ છે ને મારે તેમ છે, કોઈ વાત જ સાંભળતો નથી મારી. બા, એક તો એનો સ્વભાવ એવો છે અને ઉપરથી ગોપીના ભાઈની ઓફિસમાં નોકરી કરે છે ત્યારથી તો ખબર નહીં એને શું થઈ ગયું છે. તમારી શું, મારી સાથે સીધા મોઢે વાત નથી કરતા. ગોપીનો ખાર, ગોપીના ભાઈનો ખાર આપણા આખા ઘર ઉપર ઉતારે છે. પણ આવું શું કામ થઈ ગયું એને? અરે નિરાતે નોકરી કરે માણસ કે ચાલો આપણે બે પૈસો મળે છે, અને એ બિચારો કેવો ડાયો છોકરો છે, હે? એને નોકરી આપી છે, હે? તોય એના મગજમાં ઉતરતું નથી. એનો ભાઈ તો ડાયો છે, તમારો દીકરો ડાયો નથી ને. એ જ મારા કર્મ ફૂટેલા છે. તમારા ફૂટેલા હતા ને મારા ફૂટા. થોડો ઘણો એનો સ્વભાવ સુધરી જાય ને તો ક્યાંક ટકે ક્યાંક. આ તો સારું છે કે સગા છે અને નોકરી આપી છે, બાકી છે ને બધેથી રખડે એમ છે તમારા દીકરા. આ ગોપી સમજાવી સમજાવીને થાકી, પણ જવાબ જ નથી આપતો કોઈ. મોટા ભાઈ, હા. આવી ગયા તમે? હમ. ઘરમાં કોઈને ખબર નથી કે તમે ક્યાં હતા. તે કઈ કામથી ગયા હતા? હા, તમારો ઈગો હર્ટ કરવા ગયો તો. હા? હા, શું? મારી વાત સાંભળી ના, તમારામાં જે ઈગો છે ને એ બધો વયો જાય. ઈગો હર્ટ એનો થાય કે જેનામાં ઈગો હોય, પણ જેને હોય જ નહીં એનો. એટલે હું તમારામાં ઈગો નહોતો એમ. કઈ વાતનો? કઈ વાતનો એટલે આ તમે જે હવા કરતા હતા કે મારે ભાઈને નોકરી કરવા જાવશે તો ધ્યાન રાખજો, ફલાણું ઢીકડું ઓર્ડર આપતા એ બધું. હા, તમારી નજરે બધી વસ્તુને ઈગો કહી શકાય, પણ મારી નજરે તો એક ભાઈની ચિંતા હતી. બસ કેમ કે બસ. ભાઈ બહુ બધી જગ્યાએથી રિજેક્ટ થયા હતા ને, એટલે થોડી ચિંતા હતી, પણ ભાઈ સમજી જ ન શક્યો. હાર કર જીતને વાલે કો કહેતે હે બાજીગર. ફિલ્મ તો તમે જોયું જ હશે. હા ભાઈ, મેં હા. ખાલી તમને એ પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા, અને એ વાતનો પણ જવાબ ન દેવો હોય તો જરૂરી નથી કે મારી બધી વાતના તમે જવાબ આપો. જવાબ આપવા માટે જ અહીંયા આવ્યો છું કે તમારા ભાઈની ત્યાં હું નોકરી કરવા જતો તો કેટલો પગાર મને આપતો? 50,000. 50. પણ અત્યારે જે નોકરી મેં ગોતી છે ને હે એ મને 60,000 આપશે. નોકરી શોધી? કેમ આમ દુઃખ લાગ્યું? લાગે છે ને, મારા ભાઈને ખબર પણ નથી કે તમે હવે નોકરી પર નથી જવાના. તમે છો કે નોકરી શોધી લીધી? એમાં હું થઈ ગયો? નથી કરવી નોકરીને. હા, તો નહીં કરો ને નોકરી. મારા ભાઈને કાંઈ અટકી નથી જવાનું કામ, પણ જાણ તો કરવી જોઈએ ને. ઓહો, હજી આને હવાનો પાર નથી. હો, 70,000 વાળી હજી ગોતવી પડશે એવું લાગે. તો આમ આગ લાગી જાય ને, આગ. હું તો ખુશ છું કે તમને ક્યાંક તો નોકરી મળી, કેમ કે જ્યારે તમે તમારી કંપનીમાં ફ્રોડ કરીને બહાર નીકળ્યા હતા, તમને નોકરીમાંથી જો કે કાઢ્યા હતા, એના પછી તો કોઈ નોકરી પર રાખવા તૈયાર જ નહોતું. તો સારી વાત છે કે તમને નોકરી મળી ગઈ. પણ તમારો આ બોલવાનો ટોન કેમ આમ દુઃખવાળો થઈ ગયો? હે? અફસોસ છે કે તમે મારા ભાઈની કદર જ ના કરી, ત્યાં સુધી ના કરી કે જ્યાં સુધી તમે નોકરી છોડી દીધી. છોડો, તમે ભાઈ આ બધું સમજી જ નથી શકતા. તમારી જોડે વાત કરવાનો કોઈ મતલબ નથી.
એ તો હવે મતલબ નો જ હોય ને મતલબ નીકળી ગયો ઓર્ડર થાય નહીં મારા ભાઈને નોકરી કરો છો એવું કહેવા હે નહીં એટલે હવે છે ને હવા તમારી બધી ઉડી ગઈ છે ગજબના માણસ છે. અને કઈ રીતે લાગતું હશે કે હું હવા કરું છું ખબર નહીં. છોડો. જે માણસને અભિમાન હોય ને એની આંખ ઉપર જે પટ્ટી બંધાયેલી હોય છે ક્યારેય કોઈ કાઢી જ નથી શકતો સિવાય કે સમય અને ઈશ્વર. અહીં ભાઈ મેં તમને કીધું તું હવે તમે આવતા નહીં નોકરી. અરે પણ હજી આજ તો આપણે બધું નક્કી કર્યું ને હવે તમે ના પાડો છો એમ ન હાલે ને. એમાં એવું છે કે મેં જે 2-3 જગ્યાએથી તમારા રેફરન્સ લીધા. હા તમે બહુ તૈડ મગજ ના છો. અરે પણ મારું કામ એ છે ને આમ સારું છે મગજ એવો હોય તો મગજ સામું જોવો માં તમે. એની પાસે રેફરન્સ લીધે ને એમ હોતે ને કીધું કે એનું કામે સારું નથી એટલે કાલથી તમે આવતા નહીં અને મહેરબાની કરજો અમારી. હા કેમ છે આવો આવો હું અહીંયા તમે હું ધક્કો ખાધો હું કાલથી નોકરી આવવાનો જ હતો. એકચ્યુઅલી હું તમને કહેવા માટે જ આવ્યો હતો કે આજે ઓફિસે કેમ ના આવ્યા શું થયું? જરી કળતર જેવું હતું સમજ્યા તમે. કળથર જેવું હતું તો વાંધો નહીં બપોર પછી આવી શકો. હા હા અચાનક ભાઈ હા પાણી લેતા આવો ભાઈ આવ્યા છે. હા જાઓ. એકચ્યુઅલી બેન હું તકલીફ છે કઈ? એ બોલ્યા તમે હા પાણી લેતા આવો તમારા ભાઈ આવ્યા છે. લેતા હા શું થયું કઈ થયું ભાઈ? એકચ્યુઅલી હું અમને લેવા માટે આવ્યો છું કે ભાઈ ઓફિસે તમે આવો તો. હા શું કામ લેવા આવ્યો? હું કાલ જવાનો જ હતો સાચી વાત છે એની. ના એમને તો નોકરી મળી ગઈ છે બીજે. તું 50,000 પગાર આપે છે એમને 60,000 ની નોકરી મળી છે. તમે પણ ખરા છો હો. અરે હું તો મજાક કરતો હતો. શેની? હા મેં કીધું તમે હું કહો છો એમ તમારો મગજ. ભાઈનું મગજમાં દાવ નથી ચડી ગયો ને? હા અશોક કાલે તો તમે બીજી નોકરી ગોતવા માટે ગયા. અરે ગોતવા નહીં ગોતીને આવી ગયા. મને કીધું એ ખરા કે હવે તો મને 60,000 પગાર મળશે અને ન કહેવાના ઘણા સારા સારા શબ્દો કીધા. હા તમે મેસેજ પણ છોડ્યો હતો કે મારી નોકરી કન્ફર્મ છે હવેથી મને ક્યારેય ફોન નહીં કરતા. અરે ઈ તો પણ આ એપ્રિલ ફૂલ આવે કે નહીં એમ હું જુલાઈ ફૂલ ઉજવતો હતો. ભાઈ કેટલા નાટક કરશો તમે? હા નાટક તમે અહીંયા ફોનમાં જે વાત કરતા હતા ને એ તમારી બધી વાતો મેં સાંભળી છે. શું વાત? એ જ કે અશોકભાઈ જે જગ્યાએ નોકરીએ જવાના હતા ને એ નોકરીમાં સામે ચાલીને એ લોકોએ ના પાડી છે. અને એ પણ કયા કારણથી એ તો હું નથી જાણતો પણ મારે આઈ થિંક તમારા જેવા વ્યક્તિઓની જરૂરિયાત નહીં હોય એવું લાગ્યું. તમારી ન્યા આવવાનું હતું ને એટલે એમના જેવા વ્યક્તિઓની નહીં એમના જેવા સ્વભાવવાળા વ્યક્તિઓની. મોટા ભાઈ તમે મને સાચું જ કીધું હતું ને કે તમને નોકરી લાગી ગઈ છે તો હવે શું કામ આ બધા નાટક કરો છો? ઈ ખોટું ખોટું કીધું. ખોટું ખોટું નહોતું કીધું. આટલી બધી હોશિયારીથી કોઈ માણસ ખોટું ખોટું ના કહી શકે. પણ કાંઈક બીજી જ વાત છે. શું છે કે શું? કાંઈ બીજી વાત કહી દો ને કામ હમણાં. કરો ને ભાઈ એમના ફોનમાંથી ફોન કરો ને એમના શેઠને એટલે હમણાં ખબર પડી જશે. ના ના હા સાચી વાત છે. કઈ કંપનીમાં એપ્લિકેશન અરે. આપ્યું છે? મારી વાત સાંભળો તમે. હા એમાં એવું છે કે નોકરીનું નક્કી થયું જ તું પણ એનો ફોન આવ્યો કે હવે તમારી જરૂર નથી કે હા તો તમારો- સીધી રીતે કોને કે તમને ના પાડી દીધી છે એવું શું કામ એને બોલો છો? માફ કરી દો બીજું તો હું શું કહું. શું શું શું? હા શું બોલ્યા? માફ કરી દો એમ. આઈ થિંક આટલા વર્ષોથી એમને ટ્રેનિંગ આપું છું પણ પહેલી વાર હા માફી નામનો શબ્દ મેં એમના મોઢે સાંભળ્યો છે. પણ શું ફાયદો? જ્યારે એમને ફરીથી નોકરી જોતી હતી ત્યારે પણ તો આવું જ કર્યું હતું ને ભાઈ. પહેલી નોકરીમાંથી એમણે ફ્રોડ કર્યું અને એમને કાઢી મૂક્યા ત્યારે પણ તો તમારી પાસે માફી માંગી હતી કે હું તમારી કંપનીમાં આવું નહીં કરું. એ લોકોની પણ માફી માંગી હતી પણ ફરીથી એમની હરકત તો એવી ને એવી જ રહી. ગોપી વહુ છે બેન હવે છોડને બધી વાત. હા આપણે હગા સવે ને ખોટો સંબંધ બોલ્યો થાય સાચી વાત છે દેવાંગભાઈ તમારી વાત. બરાબર છે હા ભલે આવતીકાલથી એ ઓફિસમાં આવતા અને હા. બસ હા ભાઈ તું આટલો ભોળો બની શકે પણ હવે હું નહીં. આજ સુધી મારા ભાઈએ તમારા ઉપર એહસાન પર એહસાન ઉપકાર પર ઉપકાર કર્યા અને એના વિરુદ્ધમાં તમે શું બોલ્યા?
અમે તમારા ઉપર રોપ જમાવીએ છીએ, ટોર્ચર કરીએ છીએ, તો પછી મારો ભાઈ જ્યારે આટલું હેરાન જ કરે છે તો તમારે એની કંપનીમાં શું કામ જવું જોઈએ? બીજી નોકરી શોધી લેજો. બીજે મને નથી નોકરી મળે એમ. એવી ખબર હતી તેમ છતાંય અભિમાન કરતા હતા. હા ભાભી, ખોટું નહીં લગાવતું, પણ આ વખતે હું દયા નહીં ખાઈ શકું. કેમ કે હું પણ એક બેન છું. જ્યારે હોય ત્યારે તમે મારા ભાઈ વિશે ગમે તેમ બોલી લો, હું નહીં ચલાવી લઉં. એવું કરો માને બેન. છેલ્લી વાર. જેવા સાથે તેવા એવી થઈને હાથ શું ફાયદો? જોડવાની જરૂર નથી. તને વારે ઘડીએ સમજાવીને હું થાકી ગઈ હતી. તને ખબર નથી પડતી કે નોકરી કેવી રીતે મળે છે? હવે હું ખાલી કામમાં જ ધ્યાન આપે તમે ગમે એટલા કામ સીંધો ને. રહેવા દો ને ભાઈ, મને તમારી પર વિશ્વાસ જ નથી. આવું બધું તમે નાટક પહેલાંય કર્યું છે. અને ભાઈ, જ્યારે એમની ખુદની મમ્મી આવું કહેતી હોય ને ત્યારે તારે સમજી જવું જોઈએ કે આ માણસ એને જ લાયક છે. બેન, તમે લોકો જાણો છો ને કે તમારે ઘરના હપ્તા ચાલુ છે, ઉપરથી હા જીજાજી માટે થઈને તમારે બીજા પણ લેણાના રૂપિયા ચૂકવવાના થશે. આમની આવક નહીં હોય તો કેવી રીતે ઘર ચાલશે? સાંભળ્યું તે? સાંભળ્યું? બહારના વ્યક્તિ છે છતાંય આપણી કેટલી લાગણી છે. હા બા, સાંભળ્યું. અને એ આજ ખબર પડી ગઈ કે ખોટું છે ને કોઈ દી અભિમાન ન કરાય. અરે હા તો મારા નાના ભાઈના વહુ છે અને એ મારું સારું જ ઈચ્છે છે. એણે મને અહીંયા નોકરીએ લગાડ્યો. મારું એ ઘણું દેવાંગભાઈએ સહન કર્યું છે અત્યાર સુધી. અને આજ હોતે અત્યારે લેવા આવ્યા છે. પણ છેલ્લી વાર, ખોટું નથી બોલતો, છેલ્લી વાર મને એક તક આપો ખાલી. જુઓ મોટા ભાઈ, વાંદરા ગુલાટ મારવાનું ભૂલતા તો નથી, છતાંય તમને મોકો આપવો જ જોઈએ. તો એ મારો ભાઈ નક્કી કરશે. પણ ભાઈ, હવે તું કંઈ સહન નહીં કરે. એમને રહેવું હોય સીધી રીતે કામ પર તો રહે, અને ના રહેવું ભાઈ તો તું પોતે જ એમને ચાલતી પકડાવી દે છે. જુઓ શોભાઈ, હું મારી બેનને કદાચ સામે ચાલીને રૂપિયા આપીશ ને તો એ ક્યારેય પણ એના ભાઈના રૂપિયા સ્વીકારશે નહીં. અને એટલા માટે જ હું તમને મદદ કરી રહ્યો છું કે જેથી કરીને તમે તમારું આ ઘર અને આ બધા લોકોનું ગુજરાન ચલાવી શકો. જો આ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ આપણને આપણું મોઢું કે આપણો પહેરવેશ જોઈને પગાર નથી આપતો, એ આપણું કામ જોઈને આપે છે. તમને તો ખ્યાલ જ છે ને કે તમે અત્યાર સુધી કંપનીમાં નુકસાની જાય ને એવું જ કામ કર્યું છે, છતાંય તમને રૂપિયા ચૂકવી રહ્યો છું. જો ભાઈ, આ વખતે ખરા દિલથી કામ કરવાના હોય ને તો જ હા પાડજો. બાકી તમારી જગ્યાએ કોઈ બીજો કોઈ વ્યક્તિ આવે ને તો કંપનીને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. નહીં, હું દિલથી કામ કરે અને નુકસાની થાય ને એવું તો હું કોઈ દિવસ કામ નહીં કરું. અને હમણાં 1 લાખ રૂપિયાની આ નુકસાની ગઈ ને એ મેં સાયથી કરી હતી. હા લે સાંભળ, હજુ લઈ જાય ને તારી સાથે દયાનું સાંભળ. છોડ ને બેન, હવે આવું ગુસ્સો શું કામ કરે છે? ગમે એમ તોય જેડ છે તારે. એ જ વાતનું દુઃખ છે. છો બટ હું કોઈ દી કાંઈ નહીં કહું બસ. હા ઠીક છે ને, સમજાઈ ગયું. હા. જોઈએ એ તો નહીં ખબર પડે એ સુધર્યા કે એવા ને એવા જ રહ્યા. 3 સાઈઝ